મિત્રો સૌથી પહેલાં તો પશુપાલકોને અમારા દૂધસાગર ડેરીના પશુપાલકોને ખૂબ ખૂબ અભિનંદન. કારણ કે જે આપણું દૂધસાગર સંઘ ખરું ને એનો 9,043 કરોડ ટર્નઓવર થયું. એટલે પહેલાં તમે માલિક ત્યાં અભિનંદન પહેલાં તમને, અને જે અશોકભાઈ માન્ય ચેરમેન શ્રી અશોકભાઈને એમની ટીમનું પણ ખૂબ ખૂબ અભિનંદન. પણ આમાં વાત મુદ્દા પર આવીએ આપણે. આ સાલે એમને 455 કરોડ રૂપિયા ભાવ વધારો ફાળવ્યો કે ભાઈ 455 કરોડ રૂપિયા વેચવાના. બરાબર. આમાં આખી વાત તમે સમજજો કે જ્યાં 2023-24 કાગળની પહેલાં બેસજો તો જ મગજમાં ઉતરશે, બાકી ઓભરશે તો ખબર નહીં પડે. 2023-24ની સાલની અંદર 7,494 કરોડ ટર્નઓવર હતું, 7,494 કરોડ. અને પછી 24-25ની અંદર એ વધીને 8,054 કરોડ ટર્નઓવર થયું. એટલે 560 કરોડ ટર્નઓવર વધ્યું, 560 કરોડ રૂપિયા ટર્નઓવર વધ્યું 2023-24થી 24-25ની અંદર. એટલે આગલી સાલ ખ્યાલ આવ્યો આખો. એટલે 560 કરોડ ડિફરન્સ પડ્યો, એટલું ટર્નઓવર વધ્યું. તો 23-24ની અંદર 402 કરોડ રૂપિયા ફાળવ્યા હતા, અને પછી 24-25ની અંદર 35 કરોડ રૂપિયા વધારી અને 437 કરોડ ફાળવ્યા. બરાબર સમજજો આખી વાત. છેલ્લા પાછા 437 કરોડ. બરાબર. એટલે ડિફરન્સ એમને 35 કરોડ એડ કર્યા. હવે આપણે આવીએ એમના 25-26નું, જે હમણાં સાધારણ સભા થઈ 25-26ની, તો એની અંદર 9,043 કરોડ છે આપણો ટર્નઓવર. તો જે ગઈ સાલ જે 24-25 હતું ને એ 8,054, એમાં એ આ 9 બાદ કરી એટલે 889 કરોડ ટર્નઓવર વધ્યું. એક વર્ષમાં 889 કરોડ રૂપિયા ટર્નઓવર વધ્યું. એટલે જે 23-24 કરતાં અત્યારે લગભગ 300-350 કરોડનું ટર્નઓવર વધ્યું. હવે એક વાત મુદ્દાની સમજો તમે કે ટર્નઓવર વધે તો નફો વધે કે ઘટે? બધા એમ લાગતું છે કે આ પહેલાં આખા 438 આલે ત્યારે આખા 455 જો ઘટ્યું. એ રીતે નહીં જોવાનું યાર. 438 આલે હતા, બરાબર. 402 હતા 23-24માં, એમાં 35 કરોડ વધીને 438 કર્યા. તો આ વખત 438 પછી 455 કર્યા. ફક્ત એમાં કેટલા વધ્યા? 18 કરોડ રૂપિયા. છેલ્લા 18 કરોડ વધારી અને 455 કર્યા. અને ટર્નઓવર ખરું ને એ 23-24 કરતાં આ વખત વધ્યો 400 કરોડ, 890 કરોડ. તો ટર્નઓવર વધારો નફો વધવો જુઓ ઘટવો જુઓ. આ સાહેબ બધા ટકાળીને વાત કરે, ખાલી મોટા મોટા ઓકળા વાત કરે છે, પણ ટર્નઓવર વધારે નફો વધવો છે. ને બીજું સૌથી મહત્ત્વની બાબત કે એવું કહે છે કે રોજનું 3 લાખ લીટર દૂધ વધ્યું, તો આપણે 2.5 લાખ લીટર રોજનું ગણીએ ને તો મહિનાનું જેટલું થયું 75 લાખ લીટર દૂધ થયું. અને 12 મહિનાનું દૂધ ગણાવો તો 9 કરોડ લીટર દૂધ થાય. એ જે વાતો કરે છે ને કે ભાઈ આટલું રોજનોમાં આટલું વધ્યું, તો 9 કરોડ લીટર દૂધ વધ્યું હોય તો એના પૈસા તો આવ્યા છે કે ગઈ સાલ કરતાં આ સાલ વધ્યા. ટર્નઓવર વધ્યું, પછી દૂધ વધ્યું, એ વેચ્યું છે, હાથે બધું કર્યું છે, એની પ્રોડક્ટ બનાવીને વેચી છે, એ પૈસા આવ્યા છે. તો એ પૈસા એડ થવા જો તો આ વધવું જુઓ કે ઘટવું જુઓ? ઘટવામાં તમને ખબર પડે છે કે જે પહેલાંમાં 402માં 35 કરોડ એડ કરી 437 કર્યા હતા, ટર્નઓવર ઓછું હતું તો એ. અને આ વખતે ટર્નઓવર વધ્યું છે તો 18 કરોડ જ કર્યા. દૂધે 9 કરોડ ઉપર વધ્યું, 9 કરોડ લીટર એમના ઓખળા મુજબ. તો સાચું શું? આ તો 50% થઈ ગયું ને. જે ભાવ વધારો મળવું જોઈએ ને 438 તો પણ તળિયું હતું જ. તો એમાં કાયદેસર તો વધારો થયો હોય તો આ પૈસા વધવા ના જોવું. કાયદેસર 70-80 કરોડ રૂપિયા વધવા જોવું. આ તો 18 કરોડ જ વધ્યા, એટલે 35 કરોડ 18 કરોડ એટલે 50% રકમ જ થઈ વધારી હોય એની. ખબર પડે છે આ બધી વાતની? ખાલી આપણે તાલીઓ પડી આવતા ને ઘણો ભાઈ હા 450 કરોડ એટલે આપણે ખુશ થઈ ગયા. વાતને તમે સમજો. ટર્નઓવર વધે, પૈસા વધે, એક બાજુ કે પણ દૂધ વધ્યું તો હું દૂધ વધ્યું તમારા પૈસા વધવા જુઓ ને. જે તમે વધારે ડિફરન્સ ફાળ્યો છે ગઈ સાલના વધારાનો આ સાલના વધારામાં, એક વાત તો એ કે મેં 1,003 રૂપિયા ભાવ કર્યો, તો એ બધો એટલો બધો ભાવ કર્યો, ડિફરન્સ તો વધવું જોઈએ ને ના વધવું જોઈએ? ગઈ સાલના વધારા કરતાં આ સાલના વધારામાં 18 કરોડ રૂપિયા વધ્યા છે. તો કાયદેસર જો ટર્નઓવર વધ્યું, દૂધ વધ્યું છે 9 કરોડ, એટલે ગણતરી તમારી ગણતરીમાં તો ગણીએ તો કાયદેસર પૈસા ખરેખર તો 70-80 કરોડ વધારવા જોઈએ. કારણ તમે 18 કરોડ જ આલ્યા. એટલે અમારે તો કેવું થયું કે અમારે તો એવું થયું કે હા 4 અબજ રૂપિયા આવી, 4.5 અબજ. એટલે અમારે તો પૈસાવાળા થઈ ગયું. આ તો અભ્યાસ કરતાં ખબર પડે કે આ તો બધું ખાટલા વચ્ચે જ છે, ઠેરના ઠેર જ છીએ અમે. એટલે મિત્રો કહેવાનો મતલબ આ અભ્યાસ કરીએ તો ખબર પડે
વસ્તુ કદાચ કદાચ પેલી ચમચીઓ હોય છે ને જે પેલી કોન્ટ્રાક્ટરો હોય છે કે ગમે કોઈ નોકરીવાળા એ પાછા એવી ફરિયાદો કરશે કે વિપુલભાઈ તો 3% હાલતા હતા 4% લે વિપુલભાઈ નથી હાલતા તાર તો વિપુલભાઈ કાઢે ને હારા બની લાયા છીએ ને આમાં અશોકભાઈનો વિરોધ કંઈ વાત નહીં યાર વાતને સમજો તમે વાતને સમજો કે ચલો વહીવટ સારો જ છે પણ નફો જે વધારો આપવો જોઈએ એક વર્ષમાં મેં ના કીધું કે 23-24 ની અંદર એમને 35 કરોડ એડ કર્યા તો 24-25 થી 25-26 જે ખરું એમાં 18 કરોડ ક્યાં વધ્યા આ વાતને વિચારો તમે કોઈ વિચારી શકો નહીં એટલે સવાલ કરો તમે ચેરમેન આપણે બેહાડેલા છે સવાલ કરવો જ જુઓ જવાબ લેવો જ જુઓ એમના પાસેથી એટલે આ વસ્તુ બહુ વિચારી જેવી સર એમને ઝાઝા ખુશ થઈ જવા જરૂર નહીં એટલે ઘણો તો ખાવા પડે બાકી તો આમાં ઘણો આ ઢગલો પૈસા આવે છે નહીં જાઓ મિત્રો આ વિશે તમારે શું કેવું છે ને વિડીયો વધુ શેર કરજો પછી શેખ સરકાર સુધી જાતે ખબર પડે કે આ તો ભાઈ અમારે તો ઘટાડ્યા છે કોઈ કહે કે નહીં ઘટાડ્યા તો ગળો ને એટલે આ બરાબર મગજમાં ઉતારી અને આ વિડીયો વધુ શેર કરજો જય હિન્દ જય ભારત